મારું નામ સંતોષ છે સાહેબ. સંતોષભાઈ, આપ ક્યાં રહ્યો છો, શું કરો છો? હું અહીંયા ટીઆરપી ગેમ ઝોનમાં છેલ્લા 3 વર્ષથી કામ કરું છું. આજે બનાવ બન્યો, આગ લાગી ત્યારે મારા વાઈફ ને મારો છોકરો પાછળના રસ્તે જે આ બાજુનો કોમન સર્વિસ ગેટ છે ત્યાંથી બધા બહાર નીકળ્યા. હું અહીંયા પાછળ જ કામ કરતો હતો. અહીંયાથી હું આ લોકોને જોઈને બધા બહાર ભાગ્યા. બરોબર, બધો સ્ટાફ ભાગી ગયો. હું હજી મારા વાઈફને ગોતતા છેલ્લે ખોવાઈ ગયા. છેલ્લે મારા વાઈફને ગોતતા મળી ગઈ. મળ્યા બાદ મારા છોકરા માટે હું કપડાં લેવા પાણી લેવા અંદર ગયો તો અંદર પોલીસ કર્મચારી કરી છે એવું કહે છે કે અમે કર્મચારી છે. મારા રૂમના દરવાજા તોડેલા હતા. હું ઉપર ગયો ત્યારે મેં જોયું મારા દરવાજા તૂટે. મેં કીધું સાહેબ તમે લોકો કોણ છો? તો મને 2 લાફા માર્યા. મને કે કોઓપરેટ કર. આ લાફો માર્યો. મેં કીધું સાહેબ તમે કોણ? તો કે કોઓપરેટ કર. લાફો માર્યો. પછી મને કે તું કોણ, તારું નામ હાલ. મારું આધાર કાર્ડ બધું ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધા છે, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ બધું. હું અમદાવાદથી અહીંયા નોકરી કરવા આવ્યો. મને કે શેઠ કોણ? મેં 4 જણના નામ લખાવી દીધા. મને જેટલું પૂછ્યું મને બારીને પૂછ્યું શું નામ લખાયું? પ્રકાશભાઈ જૈન છે મેનેજર, જે સાચવે છે નીતિનભાઈ જૈન, રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી. મેં બધાના નામ ડિટેલ આપ્યા. પછી એમને ગોતવાનું કામ ચાલુ મને લઈ જવાનું કહે છે. મને કેમ લઈ જાય? એમને ગોતો ને બધા. હું નોકરી કરું. પોલીસની ટીમ 30-40 તો સ્ટાફ હતો, બધો ભાગી ગયો. હું મારા છોકરાને ગોતવા માટે અહીંયા ઉભો રહ્યો. ઘરે જવા દેવામાં આવે, અહીંયા અમને હેરાન ના કરવામાં આવે. ભાઈ ને પછી તમે બોલજો. આગ કેટલા વાગે લાગી હતી અને કઈ રીતે આપણે એક્ઝેક્ટલી ટાઈમ મને કોઈ આઈડિયા નથી સાહેબ. કેટલા લોકો હતા? મને કોઈ આઈડિયા નથી સાહેબ. એના માટે કોઈ આઈડિયા નથી. કેટલા વાગે લાગી હતી? સાંજના ટાઈમે, અજવાળા ટાઈમ ને અંધારા. બાકી કોઈ આઈડિયા નથી સાહેબ. કે હું પોતે મારા વાઈફ ને શોધવામાં હતો. 1.5 કલાક પછી તો મને મળ્યા. 1.5 કલાક પછી મળ્યા અને પીપી કરી તમે શું કહેશો? હવે આ એક બેન, શું નામ છે આપનું? નીતાબેન, શું કહેશો આપ? અંદર ફસાયેલા? કઈ નહીં, મારે અંદર ફસાયેલાનું મને કઈ નથી ખબર. જયારે આગ લાગી, મારો છોકરો દૂધ પીતો હતો સાંજના ટાઈમે, એને બહાર લઈને નીકળી તો આગ જોઈ તો હું નીકળી ગઈ.